મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવાર પડીને આપણે ઉઠ્યા હતા, મમ્મીને કે મૂકવા આવે હમણાં આવ્યા હતા આપણે વેજલપુર મૂકવા, ઉતારીને હવે આપણે જઈએ છીએ પાછા ઘર બાજુ. નાસ્તો બાસ્તો કંઈ કર્યો નથી, ડાયરેક્ટ નીકળી ગયા. આવી ગયા છીએ ઘરે, થોડી વાર બેસીશું, નાસ્તો કરીને જઈશું હવે આપણે દુકાને જવા માટે. આપણું બાઇક છે નહીં હજુ, તો ભાઈનું બાઇક લઈને નીકળી ગયા આપણે દુકાને જવા માટે. રસ્તામાં એક કામ હતું તો ઊભા છીએ આપણે, એક મીટિંગ ડેકોરેશન માટેની વાત કરવાની છે, તો જઈએ છીએ આપણે એમની ઓફિસે આવી ગયા છે ને થોડી વાત કરી લઈએ, અને વાત કરીને આપણે નીકળી ગયા છીએ હવે પાછા આપણે ત્યાંથી દુકાને જવા માટે જઈએ છીએ હવે આપણે દુકાને. પહોંચી ગયા છીએ આપણી દુકાને. હવે કરી લઈએ દુકાનની થોડી સાફ સફાઈ, તો ફટાફટ કરી લઈએ દુકાનની સાફ સફાઈ. કચરો વાળી લઈશું આપણે, ફટાફટ કરી નાખીએ દુકાનને સાફ. થઈ ગઈ છે દુકાન સાફ અને આવી ગયું છે આપણું પાર્સલ. તો જોઈ લઈએ હવે એમાં શું શું વસ્તુ છે. 20,000 રૂપિયાનો કોથળો છે આટલો. થોડી વાર રહીને હવે આપણે ખોલીએ પાર્સલ. ખોલી દીધું છે આપણે આપણું પાર્સલ અને જોઈ લીધું છે મગાયેલી વસ્તુ ટોટલી આમ તો આવી જ ગઈ છે. એક બે વસ્તુ રહી ગઈ છે આપણાથી જ મગાવવાની. ફટાફટ બધા બલૂનને વસ્તુને એમની જગ્યાએ ગોઠવી લઈશું. તો કરી દઈએ ફટાફટ આપણે બધું સેટ. બધો સામાન આપણે પોતપોતાની જગ્યાએ ગોઠવી લીધો છે અને હવે આપણે કસ્ટમરની રાહ જોઈને બેઠા છીએ. ત્યાં આવી ગયા એક કસ્ટમર, તો આપણે એમને બતાવી દીધો સામાન જે લેવાનો હતો એ આપણે એમને આપી દીધો અને બચેલો સામાન પાછો મૂકી દીધો અને કરવા બેઠા આપણે આપણો હિસાબ કરીએ છીએ અને જોઈએ છીએ હિસાબ આપણા મોઢેથી થાય એવો નથી, તો કરવા લાગે ફટાફટ હિસાબ. અને જરૂર પડી કેલ્ક્યુલેટરની, તો લઈએ હવે કેલ્ક્યુલેટરને કરી નાખીએ ફટાફટ હિસાબ. કર્યો કેલ્ક્યુલેટરથી હિસાબનો આંકડો બહુ મોટો આવ્યો તો આપણે ગણતા આવડીને મૂકી દીધું કેલ્ક્યુલેટર. કામ પતાવીને થઈ ગયા આપણે નવરા, આવી ગયું આપણે એક કામ, તો નીકળી ગયા આપણે એક કામ પર.